નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 600 સ્ક્વેર ફીટમાં 2 BHKનો ફ્લેટ લઈને આવી ગયો છું, એ પણ ફિક્સ ફર્નિચર સાથે. વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો મિત્રો, તમે જોઈ શકો છો, આ રહેવાનો છે આપણો ફ્લેટ. સામે 2 ફ્લેટ અને આ બાજુની સાઈડ તમને 2 ફ્લેટ મળી જવાનું છે. મતલબ એક ફ્લોર પર 4 ફ્લેટ રહેવાના છે. અને તમે જોઈ શકો છો લિફ્ટ અને સીડી બધું જ રહેવાનું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, આ ટાઈપનો કંઈક આજનો આપણો ફ્લેટ રહેવાનો છે. 2 BHK ફ્લેટ રહેવાનો છે, ફિક્સ ફર્નિચર સાથે આવશે. આ રહેવાનું છે લિવિંગ એરિયા, જ્યાં તમે જોઈ શકો છો ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને લિવિંગ એરિયામાં અટેચ બાલ્કની પણ આવી જશે. હવે મિત્રો, તમે ટીવી યુનિટ પણ જોઈ શકો છો. એઝ ઇટ ઇઝ રહેવાનો છે ટીવી યુનિટ. આ ટાઈપનો તમને ટીવી યુનિટ મળવાનો છે અને અહીંયા તમને સામેની સાઈડ સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. ફિક્સ ફર્નિચર સાથેનો ફ્લેટ રહેવાનો છે. ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું તમને જોવા મળી જશે. લિવિંગ રૂમની અંદર સામે ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે અને એક કોમન વોશરૂમ પણ મળી જશે. વિડીયોમાં હું તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઈશ. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને આ રહેવાની છે મિત્રો બાલ્કની વ્યૂ કંઈક તમને આ ટાઈપનો મળવાનો છે. હવે હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સૌપ્રથમ તો તમે જોઈ શકો છો અહીંયા રહેવાનું છે કોમન વોશરૂમ. જોઈ શકો છો પ્રોપર સ્પેશિયસ કોમન વોશરૂમ તમને જોવા મળી જશે. ત્યાંથી આગળ જશું એટલે ફર્સ્ટ બેડરૂમ જોવા મળી જશે, જે અટેચ બાલ્કની સાથેનું રહેવાનું છે. અને તમે સ્પેસ જોઈ શકો છો, આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે. આ રહેવાની છે મિત્રો બાલ્કની. આ ટાઈપનો વ્યૂ બાલ્કની વ્યૂ રહેવાનો છે. લોકેશન પણ હું મિત્રો તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ. અને તમે જોઈ શકો છો બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. લાઇટ, પંખા બધું જ એમનું એમ રહેવાનું છે. અને સામે તમે જોઈ શકો છો વોર્ડરોબ પણ તમને મળી જવાનું છે, જ્યાં તમે કપડાં અને તમારો સામાન સ્ટોર કરી શકો છો, રાખી શકો છો ત્યાં. અને ફિક્સ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમમાં મિત્રો પંખા અને લાઇટને એ બધું જ રહેવાનું છે. અને ફર્નિચરમાં ફિક્સ ફર્નિચર રહેવાનું છે. જે મૂવેબલ ફર્નિચર છે એ ઓનર સાથે લઈ જવાના છે. સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ અને આ હતો લિવિંગ રૂમ. લિવિંગ રૂમથી આગળ મિત્રો હવે આપણે જશું એટલે કિચન અને તેનાથી આગળ સેકન્ડ બેડરૂમ મળી જવાનો છે. તો હવે હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું કિચન રહેવાનું છે આપણા આજના આ ફ્લેટની અંદર, જે અટેચ વોશ એરિયા સાથેનું મળવાનું છે. સો તમે જોઈ શકો છો કિચનની અંદર પણ તમને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે અને ગેસ લાઇન પણ મળી જવાની છે. આ સાઈડ તમે જોઈ શકો છો ત્યાં પણ તમને કિચનનો સામાન સ્ટોર કરવા માટેની સ્પેસ મળી જશે. અને આ રહેવાનો છે મિત્રો વોશ એરિયા. આ ટાઈપનો મિત્રો આટલી સ્પેસ તમને વોશ એરિયા મળવાનો છે કિચનને અટેચનો. અને કિચનથી આગળ મિત્રો આપણો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. હવે તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો કિચનનો. લિવિંગ રૂમથી આગળ અહીંયા કિચન અને આ રહેવાનું છે મિત્રો સેકન્ડ બેડરૂમ, જેને માસ્ટર બેડરૂમ પણ કહી શકાય, જેના અટેચમાં વોશરૂમ અને બાલ્કની બંને રહેવાના છે. તમે સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જશે. આ ટાઈપનો બાલ્કની વ્યૂ તમને મળવાનો છે. અને તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે. સામેની સાઈડ તમે જોઈ શકો છો વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે અને સામે તમને વોશરૂમ પણ મળી જવાનું છે. અને બેડ રાખતા પણ તમે ત્રણેય સાઈડ જોઈ શકો છો તમને એક પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જશે. પ્રોપર વ્યૂ તમે એકવાર જોઈ શકો છો. આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે આજના આ ફ્લેટનો. ટોટલ 600 સ્ક્વેર ફીટનો ફ્લેટ રહેવાનો છે. ફિક્સ ફર્નિચર સાથેનો રહેવાનો છે અને ફર્સ્ટ ફ્લોર પર જ આપણો આ ફ્લેટ આવેલો છે, બરાબર. અને ઇલેક્ટ્રિક આઇટમમાં લાઇટ અને પંખા એ બધું જ સાથે રહેવાનું છે. બીજી જે મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે એ બધું જ ઓનર સાથે રહી જવાના છે, બરાબર. હવે લોકેશનની વાત કરું મિત્રો, તો માધાપર ચોકડીથી જામનગર તરફ જતા નવી કોર્ટની પાછળ રાજકોટમાં આ આપણો ફ્લેટ આવેલો છે, બરાબર. અને ફ્લેટની કિંમતની વાત કરું તો 26 લાખ 26 લાખ કિંમત ફ્લેટની રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ કિંમત રાખવામાં આવેલી છે, બરાબર.
હવે મિત્રો આ ફ્લેટ વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.